મળશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન। લાંબા સમય બાદ ગુજરાતમાં મળશે એઆઈસીસીનું અધિવેશન। એઆઈસીસીનું અધિવેશન રિવરફ્રન્ટ પર મળશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે આપી માહિતી। સીડબ્લ્યુસી પ્રદેશો અને વિધાયક દળના નેતાઓ રહેશે હાજર। 8મી એપ્રિલે સવારે 11:30 વાગે મળશે। સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારકમાં મળશે। તો 8મી એપ્રિલે સાંજે 5 વાગે ગાંધી આશ્રમમાં રાજ્યના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય નેતાઓ ભજન કરશે, જ્યારે 9 તારીખે ઓલ ઇન્ડિયા વર્કિંગ કમિટીનું ડેલિગેશન મળશે। સમયના પછી ગુજરાતમાં એઆઈસીસીનું ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન ગુજરાત ખાતે મળી રહ્યું છે। આપણા સૌના માટે ખૂબ સારી બાબત છે। 8 તારીખે 8 એપ્રિલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 9 તારીખે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળશે। સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા ડેલિગેટ્સ આવશે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીની હડતાલ મામલે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખનું નિવેદન આવ્યું છે। તેમણે કહ્યું કે સૌથી ઓછો ગ્રેડ પે ગુજરાતમાં મળે છે। જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। મારા એફએડબલ્યુ ભાઈઓ બહેનોને ગુજરાતમાં સૌથી નીચો આખા ભારતભરમાં ગ્રેડ પે મળે છે। જે 1900માંથી અમે 2800ની માંગણી કરી છે। આખા ભારત દેશમાં 2800થી નીચે કોઈ પણ રાજ્યોમાં નથી। અમે સૌથી ભારત દેશના તમામ રાજ્યોમાં નીચો સ્તર 2800 માંગીએ છીએ। સરકારે હેલિકોપ્ટર ખરીદી માટે 61 કરોડ 98 લાખ રૂપિયા ફાળવ્યા છે। જે મામલે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રહાર કરતા કહ્યું કે લોકોના પૈસે તાગડધીન્ના કરવામાં આવી રહી છે। ગામડામાં વસતા લોકોને રોજગારી, ઘર અને સારું આરોગ્ય મળે તેવી માંગ કરી છે અને એમના બાળકોને ભણાવવા માટે શાળા ઓરડાઓને સારું શિક્ષણ મળી શકે, સારું આરોગ્ય મળી શકે, એ બધું જ સાઈડમાં મૂકીને આ જનતાના પૈસાથી જે ધાગડ ધીંગાઓ કરી રહ્યા છે તે તદ્દન ખોટા છે। ખેડા નડિયાદમાં જમીન કૌભાંડ મામલે હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે। નડિયાદના કુખ્યાત જમીન કૌભાંડ સંજય દેસાઈને પોલીસમાં હાજરી આપવા આદેશ કર્યો છે। સાથે જ અગાઉ કૌભાંડ આચરી વિદેશ ભાગી છૂટેલા સંજય દેસાઈનો પાસપોર્ટ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવા આદેશ કરવામાં આવ્યો છે। બોગસ દસ્તાવેજો ઉભા કરી બારોબાર જમીન કૌભાંડ આચર્યું હતું। નડિયાદમાં વલીસા તકિયા ટ્રસ્ટની મોકાની જગ્યાના બોગસ દસ્તાવેજો અને બોગસ ટ્રસ્ટીઓ મારફતે પોતાના પિતાના નામે કરી દીધી હતી। કોર્ટે સંજયના પિતા ભાસ્કર દેસાઈને 14 દિવસમાં જમીન વલીસા તકિયા ટ્રસ્ટને પરત આપવા આદેશ કર્યો છે। સંજય ભાસ્કર નડિયાદ નગરપાલિકાના ભાજપનો પૂર્વ પ્રમુખ છે। ગીર સોમનાથની સમાચાર। જિલ્લાભરમાં ભર ઉનાળે ખાતરની અછત જોવા મળી રહી છે। ઉનામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ઉના તાલુકામાં ખેડૂતો ખાતર માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમ છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતર હોવા છતાં ઉના પંથકમાં ખાતર ન મળતું હોવાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઉના પંથકમાં મોટા પ્રમાણમાં ઉનાળુ બાજરી, તલ સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે, જેને લઈ હાલ યુરિયા ખાતરની જરૂરિયાત હોવાના કારણે ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ઉનામાં મોટા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં ખાતર વિક્રેતાઓ કાળાબજારી કરવા માટે ખેડૂતોને ખાતર આપતા નથી। અઠવાડિયે 10 દિવસથી હેરાન થાય છે ખાતર માટે। એ એગ્રામાં આવીએ તો એગ્રાવાળા બપોર સુધી ખુલ્લી રાખે, એ લાઈનમાં ઊભીએ તો બંધ કરીને વયા જાય છે। હું 8 દિવસથી હેરાન થાઉં છું। હવે તો આ એગ્રા બીજે એગ્રે જાય તો એવું થાય છે કે ઈવડા એ લોકો ત્યાં લાઈનમાં ઊભા રાખે તો એ કે પૂરું થઈ ગયું, કોઈ સત્તા આપતા નથી। અહીંયા ખાતર લેવા આવ્યા હતા, કઈ એના લાઈનમાં ઉભ્યા, અમે 10-12 જણા રહ્યા તો કે બંધ કરી દઈએ, બપોર પછીનું 3 વાગે મળશે ખાતર છે ઉનામાં, પણ અહીંયા એમ કે નથી, અમને દેતા નથી। હવે અમે પાછા ઘેર જઈએ કે અહીંયા રહીએ। મારા 5મો દિવસ આખા ઉનામાં પૂરું, છતાં મને લોકેશન મળ્યા એટલે હું ખાતર માટે આવ્યો, બરાબર। આ 2 દિવસથી લાઈનમાં ઊભું, છતાં અહીંયા હું 9 વાગ્યાનો ઊભો લાઈનમાં, છતાં ખાતર છે ગોડામની અંદર, મારા ગામના લોકેશન આપ્યા, 20 થેલી ભરી ગયો, મને મોકલ્યો અહીંયા કે તમે જાઓ ખાતર મળી જાય, છતાં હું 9 વાગ્યાનો લાઈનમાં ઊભો હતો, છતાં ખાતર છે, છતાંય 5-10 ગ્રાહક હતા તો દુકાન બંધ કરીને ભાગી ગઈ। યુરિયા ખાતર કે જે આમ તો ચોમાસા બાદ ખેડૂતોને જરૂર હોય ને યુરિયા ખાતરની અછત સર્જાતી હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો કે જે આજે યુરિયા ખાતર માટે ભર ઉનાળે અહીંના જે ખેડૂતો છે
તે આટાફેરા મારી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી ઉના તાલુકા અને ઉના શહેરના આસપાસના વિસ્તારોમાં યુરિયા ખાતરની ક્યાંક ને ક્યાંક અછત જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતો એવું પણ કહી રહ્યા છે કે યુરિયા ખાતર હોવા છતાં પણ ખેડૂતોને યુરિયા ખાતર આપવામાં નથી આવી રહ્યું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો આક્ષેપ છે કે આ જે યુરિયા ખાતરનો જથ્થો હોવા છતાં પણ તેમને ન આપવાનું કારણ આ જે વચેટિયાઓ હોય છે તે બમણો ભાવ લેવાને કારણે ખાતર આપી નથી રહ્યા. તો સાથે સાથે ઉનાના જે એગ્રો ધારકો છે, જે ખાતરના વિક્રેતાઓ છે, તે બપોર સુધી ખેડૂતોને કતારમાં ઊભા રાખે છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે હવે ખાતર નથી, આપ સાંજના આવજો. જોકે સાચી હકીકત શું છે તે જાણવા માટે અમે અનેક જગ્યાએ તપાસ કરી તો ઉનાની અંદર ખાતર હોવાનું સામે આવી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક કાળીબજારી કરવા માટે થઈ અને આ વિક્રેતાઓ છે તે ખેડૂતોને ખાતર આપી નથી રહ્યા. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.